આ માત્ર ભેળસેળ નથી, આ ધીમે ધીમે ફેલાતું ઝેર છે, જે તમારી થાળીમાં પણ છે અને તમારી દવાની શીશીમાં પણ છે. સવારે ઉઠીને જે દૂધ પીવો છો, શું તે ખરેખર દૂધ છે? કે બજારમાંથી જે મસાલા લાવો છો, શું તે શુદ્ધ છે? અને જે દવા તમે ભરોસા સાથે ગળો છો, શું તે ખરેખર ઇલાજ કરી રહી છે કે પછી બીમારીને વધુ ઘેરી બનાવી રહી છે? વિચારો, જે ખોરાકથી તાકાત મળવી જોઈએ એ જ તમને બીમાર કરી રહ્યો છે. અને જ્યારે તમે હોસ્પિટલ પહોંચો છો ત્યારે ઇલાજ પણ સવાલોના ઘેરામાં છે. આ કેવી વિડંબના છે, જ્યાં રોટલી પણ શંકાસ્પદ અને ગોળી પર શંકાસ્પદ છે. જી હા, જે રીતે પૂરા દિવસમાં બ્રેકિંગ ચાલ્યા છે, એક બાદ એક બ્રેકિંગ આવી રહ્યા છે, તે ચોંકાવનારા છે અને ખૂબ જ ચિંતાજનક છે. રાજ્યમાં અખાદ્ય ખોરાક સામે તવાઈ, રાજ્યભરમાં અખાદ્ય ખોરાક સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે, કારણ કે એક જ મહિનામાં 4193 શંકાસ્પદ યુનિટ ઝડપાયા છે. શંકાસ્પદ 1018 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો છે. સાથે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તો તંત્ર અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે, તો તંત્ર ક્યાં હતું? સાથે સાથે નકલી દવાઓ પણ ઝડપાઈ રહી છે. બેદરકારી દાખવવામાં આવી રહી છે. નકલી દવાઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે. નકલી દવાઓ 1.21 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી નશાકારક દવાના કાળા કારોબારનો પણ પર્દાફાશ થયો છે અને કોડિન સિરપનો જથ્થો પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે. તો નકલી દવાને 1.21 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નશાકારક દવાના કાળા કારોબાર પર આ પ્રહાર છે. પરંતુ અસલી ડર એ નથી કે શું પકડાયું. અસલી ડર તો એ છે કે જે નથી પકડાયું તે ક્યાં છે? શું આપણા રસોડામાં છે કે આપણી દવાની તિજોરીમાં છે? આ માત્ર કાયદાની નિષ્ફળતા નથી, આ સિસ્ટમની વરવી વાસ્તવિકતા છે, જ્યાં લાલચ માણસના સ્વાસ્થ્ય કરતા મોટી થઈ ગઈ છે. નફો જિંદગી કરતા વધુ કિંમતી બની ગયો છે. અને સૌથી મોટો સવાલ, જ્યારે ભરોસો તૂટી જાય ત્યારે માણસ ક્યાં જાય? આજનો મોટો સવાલ, ખાવું શું અને ભરોસો કોના પણ કરવો. હું છું બંસી દવે અને આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝમાં આજનો એજન્ડા. અને વાત કરીશું જવાબદાર કોણ, અનેક સવાલ પૂછીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ હાજર છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા આપણી સાથે હાજર છે, તો એડવોકેટ ભાવેશ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સિનિયર ડોક્ટર આદિત્ય જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ત્યારે શું છે આ જિંદગી, કઈ તરફ જઈ રહી છે? આપણે પહેલો પ્રશ્ન આરોગ્ય મંત્રીને પૂછીશું. એક જ મહિનામાં હજારો એકમોમાં ગેરરીતિ જોવા મળી. અત્યાર સુધી તંત્ર ક્યાં હતું? શું ઊંઘતું હતું? તંત્ર એ જ કરી રહ્યા છે કે આ એક કોઈ 7 દિવસ માટે કે 5 દિવસ માટે ફૂડ્સ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થને શોધવામાં અને એને દંડ કરવામાં એટલું પૂરતું નથી. આ હવે કાયમિક માટે અમારા 32 વાન રોડ પર સ્ટાફ સાથે અને એટલે એની અંદર સાધનો પણ છે જે ત્વરિત ખોરાક અશુદ્ધ છે કે શુદ્ધ છે એ જાણી શકાશે. અને આજે ગુજરાતના 32 વિભાગની અંદર 32 ટાઉન પ્લેસ કે શહેરની અંદર ફરી રહ્યા છે ને એમને શોધી રહ્યા છે કે અને તરબૂચની લારી હોય કે પાણીપુરીની લારી હોય કે મોટી સ્વીટની મોટી દુકાન હોય કે ફેક્ટરી હોય, દરેક જગ્યા પર બહુ વ્યવસ્થિત તરીકે એમનું પૃથ્થકરણ કરીને ખોરાક શુદ્ધ અશુદ્ધિની માહિતી પણ આપે છે, લોકોમાં જાગૃતિ ફેલાવે છે. ભાવેશભાઈ, જે રીતે મોટો પ્રશ્ન કે ગ્રાહક શા માટે છેતરાય છે? આટલો કાયદો હોવા છતાં પણ માણસ વારંવાર છેતરાય છે, શા માટે? આમાં છેલ્લા ઘણા સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સના જે કેસો કરવામાં આવે છે, હોટલમાં પણ ક્યાંક ખાવા જઈએ અને કંઈક વંદો નીકળે કે કંઈક અશક્ય એમાં કંઈક વંદા જેવી ચીજ નીકળે તો એમાં ફોન નંબર પણ આપવામાં આવે છે, ફોન કરવામાં આવે છે કે કોર્પોરેશનમાં ભાઈ આ હોટલનું, પણ હોટલમાં પણ ક્યાંક ને ક્યાંક એમના જોડે મિલીભગત હોય છે. દરેક વિસ્તારમાં દરેક હોટલો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે સંકળાયેલો હોય છે, એટલે ક્યાંક નોટિસ આપીને એમને છોડી દેવામાં આવે છે, ક્યાંક 2-5 હજારનો દંડ કરવામાં આવે છે. મેક્સિમમ સજા થવી જોઈએ. જ્યારે આવો કોઈ ઇસ્યુ બહાર આવે છે તો આ અઠવાડિયા 15 દિવસ માટે સરકાર કે આની જે એજન્સી છે કામ કરશે, પણ પછી શું? ક્યાંક ને ક્યાંક કોઈક માણસ સામે મરે
ત્યારે આ થોડું હાઈ પ્રોફાઇલ થઈ જાય છે. બાકી આવું રોજ ચાલે છે. આજે જેમ જોવામાં આવે તો એક તરબૂચનું કિંમત છે 20 રૂપિયા કિલો કે 10 રૂપિયા કિલો. જો એમાંય ભેળસેળ થાય, દૂધમાં ભેળસેળ થાય, પનીરમાં ભેળસેળ થાય, મરચામાં છે, મસાલામાં છે, તો માણસ ખાય શું? આજે કઈ રીતે ખાવું? સ્ટાન્ડર્ડ વસ્તુ લેવામાં આવે તો એમાં પણ ભેળસેળ થતી હોય છે, એવા અગાઉ પણ ન્યૂઝમાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આનું જે પ્રોવિઝન કાયદામાં જે ઘડ્યું છે, ક્યાંક નોટિસ આપીને પૂરું થઈ જાય છે, ક્યાંક એની સામે દંડની કાર્યવાહી છે. એનાથી વિશેષ જે હાઈ પ્રોફાઇલ હોટલો કે ફૂડના જે પણ એજન્સીઓ છે એની પાસેથી સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલનું અમલીકરણ, એનું રિઝલ્ટ જે આવે છે 2 મહિને 6 મહિને આવે છે. એટલે આવા લોકોની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અને ક્યાંક ને ક્યાંક પ્રશાસનનું બેદરકારી છે. પાસેથી જવાબ લઈ લઈએ કે ભેળસેળની અસર શું છે? જે રીતે ભેળસેળીઓ ખોરાક શરીરમાં જાય છે તો તેની તરત અસર થાય છે કે શું તે ધીમું ધીમું ઝેર છે? જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બહુ એવી માન્યતા અને ગેરમાન્યતા છે કે ભાઈ હું અત્યારે બધા ભેળસેળવાળું વધુ વસ્તુ ખાધી છે તો મને અત્યારે જ પેટનો રોગ થશે, ઉલટી થશે, ડાયરિયા થશે. એ વસ્તુ સાચી છે, ખોટી નથી, પણ એક ધીમું ઝેર છે. તમને લાંબા ગાળે અસર પણ થઈ શકે છે. અમુક રોગો અને અમુક કેમિકલો દ્રવ્યો જે છે, જેમ કે મેલેકાઇટ ગ્રીન, જે ગ્રીન સબ્જીઓમાં વપરાય છે, આ કેરીના રસ અને જે તરબૂચો પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ વપરાય છે, અને એમાં કલરો વપરાય છે જે અડલ્ટ્રન્ટ તરીકે યલો 6, યલો 5, એલ્યોર, ટાટારેઝિન. એ બધા ધીમે ધીમે તમારા શરીર પર અસર દેખાડે છે. એ તમને એવું નથી કે ખાલી પેટના રોગ થાય, એ બહુ મોટી ગેરમાન્યતા છે. તમને અસ્થમા, દમ જેવા રોગો પણ થઈ શકે છે, સ્કિન એલર્જી પણ થઈ શકે છે, સ્કિન ઉપર ખંજવાળ આવી શકે છે. અને બીજી વસ્તુ કે કિડનીના ગંભીર રોગ અને લીવરના ગંભીર રોગ થઈ શકે છે. કિડનીના સિમ્ટમ જેમ કે તમને પેશાબ ઓછો આવો, પગમાં સોજા આવવા, એ પણ થઈ શકે છે. અને લાંબા ગાળે થાય છે. તેના કારણે તબીબ પણ ઘણીવાર થાપ ખાઈ શકે છે, કારણ કે એમને ખ્યાલ જ ના આવે કે શેના કારણે થયું છે. કારણ કે ધીમું લાંબા ગાળા સુધી ખાતું રહે છે વ્યક્તિ. આપણે મંત્રીજીને પ્રશ્ન કરી લઈએ. મંત્રીજી, નકલી દવાઓ અને નશાકારક સિરપનો આટલો મોટો જથ્થો બજારમાં પહોંચ્યો કઈ રીતે? પહેલી વાત તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચનાથી ઝીરો ટોલરન્સ સાથે સરકાર કામગીરી કરી રહી છે. પછી ફૂડ હોય યા ડ્રગ્સ હોય, ડ્રગ્સની અંદર પણ આજે અમારી મિટિંગ થઈ પછી અધિકારીઓ એક્શન લીધા છે. 1,21,00,000 જેટલા દવાનો જથ્થો સીઝ કરી અને કોઈ દવાનો નાશ પણ કરવામાં આવ્યો છે, કોઈ દવાનો એને પકડવામાં આવ્યા છે. કોઈ દવાના એક્શન માટે માલિકના એક્શન માટે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. એમાં 2-3 પ્રકારના દવાઓ, ગુણવત્તા સભર દવાઓ ન આપવી, ડૉક્ટરે લખેલા પ્રિસ્ક્રિપ્શન વગર એમ જ ઓનલાઈન દવાઓ વેચાણ કરવું, જે ઘણીવાર તંદુરસ્તીતા માટે ખૂબ ખરાબ પરિણામો આવે છે. દાખલા તરીકે મોન્જારો ક્વિક પેન નામનું ઇન્જેક્શન ઓનલાઈન વેચતા હતા. આ ઓનલાઈન દ્વારા અમારા વિભાગે એમને પકડાયું છે. પકડી ગયા પછી પણ આ તમામ જથ્થો એમનો નાશ કરી દેવામાં આવ્યો છે. એ જ રીતે ટાપાન્ટોલ અને હાઇડ્રોક્લોરાઇડ નામની આ જે દવા છે એ પણ વધુ માત્રા સાથે, ઉચ્ચ માત્રાઓ સાથેની દવા બનાવે. એટલે ચોક્કસ પ્રકારે એમનો બદ ઇરાદો છે, કારણ કે મેડિકલ ભાષાની અંદર આવી દવાનો ઉપયોગ નથી થતો, કાંઈ નશામાં થતો હોય તો આ તાત્કાલિક અસરથી આ ફેક્ટરીઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે. જથ્થોને સીઝ કરી અને એમને દંડ કરવામાં આવ્યો છે. તો ભાવેશભાઈ, જે રીતે વાત કરવામાં આવે કે કાયદો કાગળ પર મજબૂત છે, તો ગ્રાઉન્ડ પર તેના અમલીકરણમાં ક્યાં કચાશ જોવા મળી છે? ક્યાંક ને ક્યાંક જે ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે, ઇન્સ્પેક્ટર છે, જેમ ડ્રગ્સમાં આપણે જોયું તો કોરોના કાળમાં પણ કેસો થયા, પણ એના પછીની મુવમેન્ટ જે હોવી જોઈએ નથી. ફૂડ એક્ટમાં જોવામાં આવે તો 6 મહિનાથી તે મેક્સિમમ 3 વર્ષ સુધી સજા, 50,000, 60,000 દંડ. એટલે ક્યાંક ને ક્યાંક એમાં ઇમ્પ્લિમેન્ટ કરી સુધારા કરીને ફૂડ એક્ટ જે છે એને થોડો સિરિયસ બને તો કાંક કોઈને એનો ભય રહેશે. હોટલ હોય કે કોઈ પણ માલિક હોય, એને પૈસાથી એ સીધું એક લોક અદાલતમાં એમને બોલાવવામાં આવે છે કે ભાઈ તમે આટલો દંડ ભરો, તમારી સામે ગુનો પતી જાય છે. ફૂડ એક્ટમાં ઘણીવાર જે ડેટ હોય છે, ડેટની પણ એમને અમલીકરણ કરવી પડે કે આ ક્યાંથી ક્યાં સુધી આનું એની ગુણવત્તા જળવાઈ રહેશે. એવા કેસોમાં પણ ફૂડ એક્ટમાં દરેક વિસ્તારમાં કાગળ ઉપર અમુક જેમ NC ફરિયાદો કરવામાં આવે એમ ફૂડ એક્ટના
અધિકારીઓ દરેક વિસ્તારમાં નરોડા હોય, સૈદપુર હોય, સરખેજ હોય, વર્ષે દાડે કાગળ ઉપર એમની કાર્યવાહી થાય છે કે નોટિસ આપ્યા પછી એના જે સેમ્પલ લેવામાં આવે છે, સેમ્પલ ક્યાંક ને ક્યાંક મોડા આવે છે અને એના લીધે છેલ્લા ઘણા સમયથી તો મેં ફૂડ એક્ટમાં કેસ પણ થતા જોયા નથી. કોરોના કાળ દરમિયાન થયા હતા, એટલે હાલમાં જે આ પ્રક્રિયા ચાલુ થઈ છે એટલે મને એવું લાગે છે કે આ અઠવાડિયામાં બધી જગ્યાએ ફૂડના કેસો થવાના ચાલુ થશે. પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ માટે જે તાત્કાલિક સાહેબે જેમ કીધું એમ કે અત્યારે અમારી વાનો ફરે છે, મેં હજુ વાનો જોઈ નથી કે તાત્કાલિક જો વાનો ફરતી હોય ને આટલા સેમ્પલ જો ખોટા આવ્યા હોય તો તાત્કાલિક એની સામે ફરિયાદનો આંકડો હજુ આપણા ચેનલમાં પણ મને જોવામાં આવ્યો નથી કે ફરિયાદ સરકારે આટલી કરી હોય કે આટલા ફૂડ સેમ્પલ ખોટા આવ્યા. તો ખોટા આવવાની સામે જે એની સજાની જોગવાઈ છે ક્યાંક ને ક્યાંક વધારવી જોઈએ. બાકી એ સામાન્ય માણસ પણ ભરી શકે એવા એના દંડ છે અને એની પ્રોસિજર લેન્થી છે, એટલે 6 મહિના 12 મહિના મેટર ચાલે, ક્યાંક ને ક્યાંક એ પૈસા ભરી દંડ ભરી અને છૂટી જાય છે. એટલે કાયદાનો ભય, ખાસ કરીને કહું છું, કાયદાનો ભય આમાં કોઈને નથી. એક ટાઈમ જે દારૂ ગણો તો એ માનવામાં આવે કે ચલો એ દારૂ છે, પણ આ તો આપણે દરેક વ્યક્તિ, ખાનાર વ્યક્તિ છે કે શાક લાવો, મસાલો લાવો, દાળ લાવો, દૂધ લાવો, છોકરા માટે જે કંઈ આપણે સારી સારી વસ્તુ લાવીએ, હવે આપણે પોતે ખાઈએ છીએ ને આપણા ઘરવાળાને ઝેર ખીવડાવીએ છીએ એવું થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જો આમાં આપણે અહીંયા એક તો મેડિકલ સાયન્સ પણ એટલું હું માનું છું એવું હેવી નથી કે ક્યાંક ને ક્યાંક બીમારીઓ વધતી જાય છે, યંગ જનરેશનમાં એટેકના પ્રમાણ વધતા જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ફેટને જે એની મિલાવટના કારણે માણસનું જો મૃત્યુઆંક પણ જોવામાં આવે તો જો એટેકનું પ્રમાણ વધ્યું છે, ક્યાંક ને ક્યાંક આના લિગાર્ડિંગ પણ હોઈ શકે. એટલે મોટામાં મોટો મેન સરકારને આપના માધ્યમથી કહું છું કે આમાં આ બહુ સિરિયસ વસ્તુ છે. એક ટાઈમે હું મર્ડર કરી દઉં અથવા કોઈને ઝેર પીવડાવી દઉં તો એની સામે સજાની જોગવાઈઓ છે એની, પણ આ ધીરું મર્ડર છે. ધીરે માણસ મળતો જાય છે, એની સામે ઇમ્પ્લિમેન્ટ કશું થતું નથી અને પકડાય એ ચોર, અને ચોર એ 4 દિવસ આ ટીવીમાં ચાલશે પછી બંધ થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. ઇમ્પ્લિમેન્ટ કરી અને એની ગુનાની ગંભીરતા જ્યાં સુધી કરનારને નહીં સમજાય, હોટલો વાળા કે લારીઓ વાળા કે આ દવાઓ બનાવવાના નહીં સમજાય, ત્યાં સુધી કશું થશે. જી ભાવેશભાઈ, ડોક્ટર આદિત્ય, જે રીતે કયા પ્રકારની ભેળસેળ માનવ શરીર માટે સૌથી વધુ ઘાતક સાબિત થઈ શકે છે? બહુ બધા પ્રકારની છે અને અગણિત ભેળસેળ થઈ રહી છે. જેમ કે યુરિયા વપરાય છે, જે યુરિયા ખાતર તરીકે વપરાય છે, ખેતીમાં ઉપયોગ હોય છે, આપણી થાળીમાં નહીં. એ થાળીમાં આવે છે. આ ફેક પનીર છે જેમાં આ બધું વપરાય છે, યુરિયા વપરાય છે, જે આપણા શરીરમાં પણ યુરિયા તો હોય જ છે એવું નથી, પણ એ બહારથી તમે ખાઈ ના શકો. એ તમારે ખેતીમાં વધારે ફર્ટિલાઇઝર તરીકે વપરાતું હોય છે. જ્યારે ખોરાકમાં આવે, થાળીમાં આવે અને આપણા સેવનમાં આવે તો એ આપણા કિડનીને ઘણી નુકસાન કરતું હોય છે અને કિડની પર ઘણો લોડ પડતો હોય છે. પછી આ બીજું જે છે કેલ્શિયમ કાર્બાઇડથી પકવાતી કેરીઓ અને તરબૂચો. એ કેલ્શિયમ કાર્બાઇડથી કેરીઓ પકાવે છે એ તમને ક્લિયર કટ જોવા મળે છે. આમાં જેટલી જવાબદારી પ્રશાસનની છે એટલી જવાબદારી આપણી પણ છે. હવે કહેવત છે જે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જ્યારે આપણે ખરીદતી વસ્તુ ખરીદીએ ત્યારે આપણે ધ્યાન રાખીએ કે શું ખરીદીએ છીએ અને કેવું ખરીદીએ છીએ. જેમ કે તરબૂચમાં ઇન્જેક્શનનો નિશાનો હોય કે પીળો ડાઘ નથી તો આપણે ના ખરીદીએ, કારણ કે પીળો ડાઘ એ નિશાની છે કે તરબૂચ ધીમે ધીમે પકવ્યું છે અને નેચરલી પકવ્યું છે. જ્યારે એમાં ઇન્જેક્શનનો ડાઘ કે કાળો ડાઘ જોવા મળે તો એનો અર્થ એવું છે કે એમાં ઇન્જેક્શનથી લાલ કલર અને મીઠાશ નાખવામાં આવી છે. આદિત્યભાઈ, અનેક એકમો સીલ થયા છે, તો આપણે મંત્રીજીને પૂછી લઈએ કે જે એકમો સીલ કરવામાં આવ્યા છે, જેને નોટિસ ફટકારવામાં આવી છે, તેના પર શું કડક કાયદાકીય કાર્યવાહી થશે કે પછી આ માત્ર દેખાડા પૂરતી કામગીરી છે? ના, બિલકુલ નહીં. તમે જોઈ રહ્યા છો કે આ એક કાનૂની પ્રક્રિયા, એ આપણી કાનૂની પ્રક્રિયા, એટલે એકવાર નોટિસ જાય એટલે માણસના મેન્ટાલી તો ચોક્કસ પ્રકારે એને અસર થતી હોય. નામદાર કોર્ટમાં એમનો કેસ દાખલ થાય છે, એમને દંડ કરવામાં આવે છે, એમનું નામ, એ કંપનીનું નામ વગેરે પેપર મીડિયાઓની અંદર આપવામાં આવે છે, જેથી કરીને એમને એક સામાજિક રીતે, આર્થિક રીતે અને પોતે માનસિક રીતે પણ આમની અસર થતી જ હોય છે. એટલે માટે જે કોઈ પણ લો બન્યો છે એ લોના ફ્રેમિંગમાં રહે અમે ચોક્કસ અમારો પ્રયાસ નહીં પણ અમે ચોક્કસ દ્રઢતા સાથે એના ઉપર એક્શન લઈ રહ્યા છીએ અને એના પરિણામો પ્રાપ્ત પણ થઈ રહ્યા છે. જી ભાવેશભાઈ, આ તો નોટિસની ને એ બધી વાત થઈ, પરંતુ આપણે જે ઓનલાઈન વસ્તુઓ, ઓનલાઈન દવાઓ, ખોરાક જે મગાવીએ છીએ એ કેટલું સુરક્ષિત છે? મેં અગાઉ પણ કીધું, આજના જમાનામાં ક્યાંક ને ક્યાંક આપણે બધા કાં તો સરકાર
ક્યાંક ને ક્યાંક જે ઓનલાઈન પ્રોડક્ટ પણ બધી મળે છે, આજે તમે જુઓ તો ફેક્ટ વધારવાની ઓછા, તમે પાતળ થવા માટેની પણ મળે છે, એ બધી ઇઝી તમે યુટ્યુબ કે ફેસબુક પર ઓપન કરો તો ક્યાંક ને ક્યાંક સરકારે પણ એમાં ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આ લોકો જે જાહેરાત કરે છે એ જાહેરાતમાં એવું હોય છે કે માણસ 40-50 કિલોનો થઈ જાય 100 કિલોમાંથી, એટલે ક્યાંક ને ક્યાંક લોકો જોઈને પણ એની સામે ઇમ્પ્રેસ થઈને દવાઓ મંગાવે છે. એ દવાઓ કેટલે અંશે વ્યાજબી અને યોગ્ય શરીર માટે છે, પણ સરકારે જોઈને એની પ્રોડક્ટ ઉપર બેન લગાવો કે ના લગાવો એ પણ સરકારની જવાબદારી છે. આપણે આ જ વસ્તુનો જવાબ આદિત્યભાઈ પાસેથી લઈ લઈએ કે એક સામાન્ય દર્દી કેવી રીતે સમજે છે કે આ દવા તે લઈ રહ્યો છે તે કામ કરી રહી છે કે કેમ, કે તે તેને નુકસાન કરી રહી છે, કારણ કે નકલી દવાઓનો તો કારોબાર થઈ રહ્યો છે. જો પહેલી તો હું એવું માનીશ કે તમે ઓથોરાઇઝ ફાર્મસી સ્ટોરથી કે ઓથોરાઇઝ જગ્યાથી જ લો, અને બીજી વસ્તુ કે તમે સસ્તું જોવામાં એવું ના કરશો. એ કહેવત છે સસ્તા હોય 100 બાર, મોંઘા હોય 1 બાર, પણ એ રીતે તમે ઓથોરાઇઝ જગ્યાએ લો, મોંઘું સસ્તું જોવા ના જશો. સરકારે જેનેરિક સ્ટોર્સ કર્યા છે જ્યાં સારી દવાઓ સસ્તા ભાવે મળે છે અને વ્યવસ્થિત હોય છે, તો તેવી દવાઓ લો. સસ્તા નામે ઓનલાઈન વસ્તુ જુઓ, આ લો, તે ખોટી વસ્તુ છે. અને શરીરની અંદર નાખવી વસ્તુ એ બહુ જ વિચારી સમજીને જ નાખવી જોઈએ. યુટ્યુબ વિડીયો કે ઓનલાઈન વિડીયો જોઈને ના કરવી જોઈએ. અને 100% સરકારે આ અડલ્ટ્રેશન, ફૂડ અડલ્ટ્રેશન ને દવાઓના અડલ્ટ્રેશન બહુ ચોક્કસથી અને ગંભીરતાથી લેવું જોઈએ. સમય ઓછો છે, મંત્રીજી પાસેથી જવાબ લેવા માંગુ છું કે અખાદ્ય ખોરાક અને નકલી દવાઓ સામે ગ્રાહકોની સુરક્ષા માટે સરકારની લાંબા ગાળાની નક્કર યોજના શું છે? બદલાવ 6 મહિનામાં ને 1 મહિનાની અંદર બદલાવ આવવા મળ્યો છે. એનાલોગ પનીર અને શુદ્ધ પનીરની વચ્ચે આપણે બધી જ જગ્યાએ રેસ્ટોરન્ટ વગેરેમાં આપણે તપાસ કરી અને આજે બધી જ જગ્યાએ બોર્ડ લાગી ગયા છે કે અહીંયા એનાલોગ પનીરને અમે શુદ્ધ પનીરની વસ્તુ બનાવીએ છીએ. આ રીતે લોકોમાં જાગૃતતા આવી છે, એમાં મીડિયાએ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અને ધીરે આ રીતે હવે અમારા વાહન વગેરે ફરી રહ્યા તો કોઈ જગ્યાએ આવી કોઈ અખાદ્ય વસ્તુ બનતી હોય તો એના મેલ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સમાં કમ્પ્લેન કરીને અમને જાણ કરે છે. એ પ્રકારે અમારા અધિકારીઓ એક્શન લે છે. ખાસ કરીને મહત્ત્વની વાત તો એ છે કે મોટી સ્વીટની દુકાનો કે સ્વીટ માર્ટ છે વગેરે જેનું બ્રાન્ડ છે નામ, એ લગભગ એવા લોકો શુદ્ધ અને સાત્વિક આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ તો પણ તપાસ તો ત્યાં થાય છે. ખાસ કરીને નાના કરિયાણાના વેપારી છે, બહારથી જે તૈયાર નમકીન લે છે વગેરે છૂટું, આ એક પણ ભેળસેળયુક્ત અને ખરાબ તેલની અંદર બનાવેલું હોય છે, જેની પણ તપાસ કરીને આવા યુનિટ 18 થી 20 યુનિટને કાયમિક માટે સીલ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે એનાલોગ પનીર બનાવનાર લોકો પણ સુધરવા મળ્યા છે અને શુદ્ધ પનીર બનાવી લોકોને અને રેસ્ટોરન્ટને આપવા લાગ્યા છે. જી, પરંતુ મંત્રીજી, જનતાનો પ્રશ્ન, મારો પ્રશ્ન, સંદેશ ન્યૂઝનો પ્રશ્ન કે ફૂડ સેફ્ટી ચેકિંગ અને સેમ્પલ ટેસ્ટિંગ છતાં આવી ગેરરીતિ ફરી નહીં થાય, શું તમે તેની ગેરંટી આપો છો? ગેરંટી કરતા આજે અમારો વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ પોતાનું કર્મ અને કર્તવ્ય નિભાવી રહ્યો છે. એની અસર પણ થઈ જોવા મળે છે. અને જે ડુપ્લિકેટ વસ્તુ બનાવી રહ્યા છે, ભેળસેળ વસ્તુ બનાવી, એમાં એક ફફડાટ તો ઊભો થયો છે, આપ પણ જોઈ શકશો. અને લોકો પણ એમનું પરિણામ જાણવા લાગ્યા છે અને લોકો પણ જાગૃત થયા છે કે એના ઘરે રસોડું બનાવે કે દીકરાના લગ્ન હોય તો કેટરિંગવાળાને એનાલોગ પનીર નહીં પણ શુદ્ધ પનીર, સ્ટાન્ડર્ડ ડેરી, સહકારી ક્ષેત્રના માળખાની ડેરીઓ જે આ શુદ્ધ વસ્તુ બનાવે એની પાસે લેવાનો આગ્રહ રાખે છે. એ વસ્તુથી ને ખાવાની વસ્તુ બનાવે છે, જેથી કરીને આવા ભેળસેળિયાથી દૂર રહી સમાજ તંદુરસ્ત બને. સમાજ એટલે દરેક. જી મંત્રીજી, ડૉક્ટર આદિત્ય ભાવેશભાઈ, આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.